ભારતનું ભવિષ્ય તો જ ઉજળું થાય એના મૂળમાં ગાય અને ધર્મ હોય. ઉપવાસ કરતા બીક લાગે, એમ થાય કે ઉપવાસ કરી ફ્રૂટ ખાવું જોઈએ, ફ્રૂટમાં ઓલા રોટલા કરતા ફ્રૂટમાં જાજુ કેમિકલ આવે. યતો ગાવ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ પરમ સુખમ. એક ગાય હોય ત્યાંથી ગાયને રાખવાનું ચાલુ કરે, ગાય ચરાવવાનું ચાલુ કરે, ને જેની પાસે 1100 ગાય થાય એને કોઈ દી મોક્ષની જરૂર રહેતી નથી ને બીજી વાર આ પૃથ્વી ઉપર આવવું ન પડે. એની કથા ખાલી 3 મિનિટની જ છે, વાસુદેવ દેવકીની, પણ એની આગળ એનું 7 વર્ષનું તપ છે કે જેવી ગાયની સ્થિતિ એવી એના માલિકની સ્થિતિ, જેવી એના માલિકની સ્થિતિ એવી સમાજની સ્થિતિ, અને જેવી સમાજની સ્થિતિ એવી રાષ્ટ્રની સ્થિતિ. આ દેશનો યુવાન એટલો સશક્ત અને મજબૂત થવો જોઈએ કે આતંકવાદીનો હાથ કે પગ ખાલી હાથમાં આવે ને તો મરડીને કાઢી નાખે. પણ મારો દીકરો ડોક્ટર નહીં બને તો હાલશે, સાયન્ટિસ્ટ નહીં બને તો હાલશે, એન્જિનિયર નહીં બને તો હાલશે, પણ મારો દીકરો ગાયથી જુદો પડી જાય ને એટલે મારા પરિવારનો વિનાશ થઈ જાય. ગાયના દૂધમાં સેરિબ્રુસોન હોય. માણસના મગજને ચાલવા માટે રોજ એવરી ડે 20 ppm 0.0 ppm સેરિબ્રુસોન જોઈ. આ દુનિયાની કોઈ ખનિજ સંપત્તિમાં નથી, કોઈ ઔષધિમાં નથી, કોઈ વૃક્ષમાં નથી. હું હર્ષવર્ધન સિરાઈ છે. હું આજથી સંકલ્પ કરું છું કે હું બહારનું પડીકા કે ચોકલેટ હું ખાઈશ નહીં અને મોબાઈલ નહીં વાપરું. ખાલી સ્કૂલના લેસન પૂરતો ઉપયોગ કરીશ અને ગાયનું દૂધ, ઘી, માખણ જ ખાઈશ. હું નાનો હતો ત્યારે બીમાર બહુ જ રહેતો, ત્યારે મને મારી માતા એ જ બચાવ્યો છે. જય ગૌ માતા. નમઃ ગોભ્યઃ શ્રીમતીભ્યઃ સૌરભીભ્યેવ ચ નમઃ બ્રહ્મસૂતાભ્યશ્ચ પવિત્રાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી સુરભ્યે નમઃ. કુકસવાડા ગામના આંગણે અમને નાચવાનો અવસર દીધો એ બદલ આખા કુકસવાડા ગામનો આભાર અને ધન્યવાદ. મારા ભાઈ આમને વ્યાવો મજા આવશે, આપણે ઘડી 15-20 મિનિટમાં પૂરું કરી દઈએ. આવી આવો હાલો. ભલા માણા તમારા ગામમાં અમે ગાંડા બનીને નાચ્યા ને તમે આઘા બે હોય સારું લાગે કોઈ દી? હે આમને વ્યાવો. તમે તો અમારા દેશનું રતન છો અને સંપત્તિ છો ને તમારા માટે જ અમે નાચ્યા હતા અહીંયા. મારે કાંઈ દીકરો વરાવા ન થવો એટલે આમને વ્યાવો. ઝેરમુક્ત ભારત યાત્રા એક વિચાર છે, વ્યક્તિ નહીં. આ વિચાર લઈને અમે તમારા ગામમાં આવ્યા છીએ અને આ વિચાર આખા વિશ્વનું ભવિષ્ય છે. આ વિચાર એમાં ગાય સમાયેલી છે. આ વિચાર એમાં મારા રાષ્ટ્રની સંપત્તિ સમાન યુવાધન સમાયેલું છે. આ વિચાર મારા દેશની ભારતીય સનાતન સંસ્કૃતિનો શિખર છે. આ વિચાર ગામડાને આત્મનિર્ભર કરનારો છે. આપણે ગાયની કથાઓ બહુ સાંભળી, આપણે ભાગવત સપ્તાહો સાંભળી, મંદિરો બનાવ્યા આ દેશમાં. એ બધું આપણી આસ્થાનો વિષય છે. કોઈની આસ્થા તૂટે એટલા માટે હું નથી બોલતો, અને એટલો બધો હું નાસ્તિક પણ નથી કે એનો મૂળથી વિરોધ કરું છું. પણ જઈએ આપણું વિઝન નથી, આપણું મિશન નથી, આપણું પ્લાનિંગ નથી, તો આપણને એમ લાગે કે આ રાષ્ટ્ર બચી શકે એવું લાગે. બે ભાઈ નો બોલતા હોય, બાપ દીકરો નો બોલતા હોય, બેન ભાઈ નો બોલતી હોય, એક એક ઘરમાં 5 વર્ષથી માંડી અને 60 વર્ષ સુધી બધાયને કેન્સર હોય. 3 પેઢી સામી એક જ ઘરમાં બાપ દીકરો, એનો દીકરો, એનો દીકરો, 3 પેઢી કેન્સરથી ભરેલી હોય. તો અહીંયા તમને શું લાગે આ ભારતનું ભવિષ્ય કહેવાય? અને દુર્ભાગ્ય તો એ વાતનું છે કે આપણે વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. આવી વાત જ્યારે ગામમાં કરવાની હોય ત્યારે ગામના ગણ્યા ગાંઠા માણસો આવે, એ પણ આ રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. એનો અર્થ એ થાય
કે આપણે દિશાહીન બની ગયા છીએ. આગળ અહીં નાચવા વાળી લેવો જો આખું ગામ હમાય નહીં તો કેવું મને હે? આ ટકોર છે મારી, આ કોઈ વ્યક્તિગત માટે નથી. ભારતનું ભવિષ્ય તો જ ઉજળું થાય એના મૂળમાં ગાય અને ધર્મ હોય. ગાયને ખેતરમાંથી કાઢી નાખી એટલે ખેતી ઝેરીલી થઈ ગઈ, ખાવાનું બધું ઝેરી થઈ ગયું. પપૈયા, તરબૂચ, નારિયેળ, સફરજન, કેળા તમે શું ખાવ? ઉપવાસ કરતા બીક લાગે, એમ થાય કે ઉપવાસ કરી ફ્રૂટ ખાવું જોઈએ. ફ્રૂટમાં ઓલા રોટલા કરતા ફ્રૂટમાં જાજુ કેમિકલ આવે. એટલે ખેતરમાંથી ગાય ગઈ એટલે ખાવાનું ઝેરી થઈ ગયું. ધર્મમાંથી ગાય ગઈ એટલે ધર્મ વિકલાંગ થઈ ગયો, સ્વાર્થી થઈ ગયો. આપણો સોમવેદ તો એવું કે છે, યતો ગાવ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ પરમ સુખમ. સુખનું મૂળ કૃષ્ણથી લઈને જાઓ તો ગાય સુધી જાય, સુખનું મૂળ રામથી લઈને જાઓ તો ગાય સુધી થાય, સુખનું મૂળ કોઈ પણ ઋષિ મુનિથી લઈને જાઓ તો ગાય સુધી જાય. આપણા 4 વેદ, 10 દર્શન, 108 ઉપનિષદ, 9 નીતિ, 6 શાસ્ત્ર, 18 પુરાણ આ એની સાક્ષી પૂરે છે કે આમાંથી એક પણ શાસ્ત્ર એવું નથી કે જેમાં ગાયનો મહિમા 15 શ્લોકમાં નો લખેલો હોય. બધાયમાં 15થી વધારે છે. અને વિષ્ણુ પુરાણમાં તો માં લક્ષ્મીજીને કૃષ્ણ ભગવાન વિષ્ણુજીએ સમજાવતા એવું કીધું કે આ માણસ ક્રિયાશીલ, ક્રિયાહીન થઈ જાય, ગાંડો હોય, અણહમજુ હોય, જેને કાંઈ ખબર ન પડતી હોય, એનો મોક્ષ કેવી રીતે થાય ભગવાન? એટલે ભગવાન એને જવાબ આપ્યો કે એક ગાય હોય ત્યાંથી ગાયને રાખવાનું ચાલુ કરે, ગાય ચરાવવાનું ચાલુ કરે, ને જેની પાસે 1100 ગાય થાય એને કોઈ દી મોક્ષની જરૂર રહેતી નથી ને બીજી વાર આ પૃથ્વી ઉપર આવવું ન પડે. આવું ભગવાન સ્વમુખે કહે છે. ભગવાને ગીતામાં પણ કીધું છે કે ગાય, બ્રાહ્મણ અને ખેડૂત એનું કોઈ દી અપમાન ન કરવું. એનું અપમાન કરનારો અજન્મા સુધી નરકમાં જાય. અજન્મા એટલે જન્મ જન્મ સુધી, કે એની કોઈ સીમા જ નથી. ત્યારે આપણે ભણતરને પ્રાધાન્ય આપ્યું, ધંધાને પ્રાધાન્ય આપ્યું. એટલે આ યાત્રા આ કોઈ ધર્મ માટે નથી, આ યાત્રા કોઈ પાર્ટી માટે નથી, આ યાત્રા કોઈ સંપ્રદાય માટે નથી, આ યાત્રા કોઈ જ્ઞાતિ માટે નથી. આ યાત્રા ભારતના આવનારા યુવાધન માટેની યાત્રા છે. આપણને લાગતું હોય કે આપણે વિકસિત થઈ ગયા, પણ જ્યાં રાષ્ટ્રમાં 12 વર્ષના દીકરાને પેરેલિસિસ આવતો હોય, 5 વર્ષના છોકરાને કેન્સર હોય, અરે 2 મહિનાનું છોકરું 9 લાખનો ખર્ચો, પછી ડોક્ટર એમ કહેતું હોય કે આને હવે તમે ઘીરે રાખો. તમે ખાલી રાતે હુતા હુતા એવું દ્રશ્ય તમે વિચારજો કે આપણા ઘરમાં સંતાન જન્મે, 11 વર્ષે એનો ખોરો ભરાણો હોય, અને એ સંતાન જન્મે પછી 2 વર્ષનું થાય ને બાપુ ભારતનું કોઈ દવાખાનું ન સંભાળે ને તમને એમ કે તમારી ઘીરે રાખો ને સેવા કરો, તેથી તમારા હૃદયમાં શું થાય? આ ભારતનું ભવિષ્ય છે એવું લાગે છે તમને? 15 વર્ષમાં ઘીરે ઘીરે ગાંડો જન્મવાનો છે. આ તમે લખીને રાખી રાખજો. જીવનશૈલી બગડી, ખાનપાન બગડ્યા, આહાર વ્યવહાર બગડ્યા, સંપર્કો બગડ્યા. આપણી વ્યવહારિકતાને આપણે છુપાવી શકીએ એવું છીએ જ નહીં. એની આપણી પાસે કાંઈ સત્તા નથી. કોઈને ઝેર ખવડાવવાનું આપણા શાસ્ત્રે કીધું જ નથી. દુનિયાનો કોઈ ધર્મ એવું નથી કહેતો કે તમે બીજાને ઝેર ખવડાવો. આંધાધૂંધ કેમિકલ, ટેકનોલોજીને સમજ્યા વગરનું કેમિકલ, સાયન્સને સમજ્યા વગરનું કેમિકલ. કોઈ ગામનું નામ ન દેવાય મારે, પણ તમે જાણો છો કેશોદની બાજુમાં 50% વધારે વસ્તીને કેન્સર છે. એવું અમદાવાદની બાજુમાં એક ગામ છે, 9000ની વસ્તી છે ને એમાં 3700 જણાને કેન્સર છે. એ ગામમાં હું જઈને આવ્યો, અને આ વિજ્ઞાને સ્વીકારી લીધું છે કે આ કેમિકલથી થાય છે એમ. અને એનાથી બચવા માટે આપણી પાસે કોઈ રસ્તો નથી.
આપણે મેં કીધું એમ ધંધામાં બટાઈ ગયા, ધર્મમાં બટાઈ ગયા, જ્ઞાતિમાં બટાઈ ગયા, સંપ્રદાયમાં બટાઈ ગયા, વ્યવહારમાં બટાઈ ગયા. પેલા ગામમાં એવું હતું બાપુ, રામજી મંદિર એક જ હોય અને રામજી મંદિરે 18 વરણ માથું ટેકાવે. આ વાસ્તવિકતા મેં જોયેલું છે. ખાલી કેટલા વર્ષ થયા? અને 25 વર્ષ થયા. 25 વર્ષમાં આપણે એટલા બધા સંપ્રદાયમાં બટાઈ ગયા કે હવે તો એમાંય સામે સામે આવી ગયા છે. અને મૂળિયાન હાવ ભૂલી ગયા. ભગવાન કૃષ્ણનો જન્મ એના માતા પિતાએ 7 વર્ષ દૂધ ઉપર રહ્યા. કંસે એને આજ્ઞા કરી હતી કે આને દૂધ સિવાય કંઈ આપતા નહીં, આને મારી નાખવા છે, નબળા પાડી દેવા છે. એટલે વાસુદેવ અને દેવકીને 7 વર્ષ માત્ર દૂધ જ આપવામાં આવ્યું હતું. અને કારાગ્રહ એટલે અંધારું રૂમ, એને 7 વર્ષ સુધી કોઈનું મોઢું નહોતું જોયું અને દૂધ સિવાય કોઈ આહાર નહોતો લીધો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને જગતગુરુનું બિરુદ મળ્યું. એની ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ બન્યા ને એમાં એના કરતા એના માવતરનો રોલ જાજો છે. એની કથા ખાલી 3 મિનિટની જ છે વાસુદેવ દેવકીની, પણ એની આગળ એનું 7 વર્ષનું તપ છે. ત્યાં ભગવાન જગતગુરુ બન્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ બનવામાં ગાયનો રોલ છે, પણ એ આપણને સમજાતું નથી અને કથાકારો કહેતા નથી. અને અટાણે તો બોલો પાણીપુરી પીજો ને ખાઈને પછી ગર્ભ સંસ્કાર થાય અને પાછા બાયુ બેહીને વાતો કરે કે અમારે તો કાનુડા જેવો દીકરો આવે, માતાજીને માનતા કરી. એના માટે તપ કરવું પડે, ગાયની શરણાગતિ સ્વીકારવી પડે. ભગવાન શ્રી રામના પિતા દશરથ 3 પત્નીઓ સાથે બધા જ વૈદ્યોને મળી સ્વીકારતા. બધા જ વૈદ્યોએ કીધું હતું કે મહારાજ આપના ભાગ્યમાં કોઈ મેડિસિન, કોઈ ઔષધિથી પુત્ર યોગ નથી એમ. અને પછી એને એમના ગુરુ મહારાજ વશિષ્ઠની શરણાગતિ સ્વીકારી અને સંપૂર્ણ શરણાગતિથી કીધું કે હવે જો આ રાજવંશને આગળ હલાવવો હોય તો આપ જ આદેશ કરો ને આપ જ રસ્તો બતાવો. તો વશિષ્ઠ ઋષિએ કીધું એને કે તમે 3 પત્નીઓ સહિત 15 મહિના ગોમય બની જાઓ, 1.25 વર્ષ ગોમય બની જાઓ. ગાય સાથે રહેવું, ગાયનો આહાર, ગાયનું ખાવાનું, ગાયના ઘી દૂધ ખાવા, ગાયથી અનાજ પાકેલું હોય અનાજ ખાવું, ગાયનું ગોબર ઉઠાવવું, ગાયનું વાસીદું કરવું, ગાય સિવાય કોઈની સાથે વ્યવહાર ન કરવો. અને એ 1.5 વર્ષના તપ પછી પુત્ર કામેશથી યજ્ઞ કર્યો ને એના પછી ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો આ પૃથ્વી ઉપર. આ ગાયની તાકાત છે, પણ આપણે એને ભૂલી ગયા. આપણે ખાલી સાંડલો કરીને રાજી થઈ ગયા, રોટલો ખવડાવીને રાજી થઈ ગયા. આપણે ગામો ગામ લૂલી લંગડી ગાયની ગૌશાળા કરી, ગઈઠી ગાયોની ગૌશાળા કરી. ગઈઠી ગાયની ગૌશાળા અને વૃદ્ધાશ્રમ આ સમાજનો કલંક છે. ગર્વ લેવાની વાત નથી. આપણે એક સમાજના નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે ગામનું કૂતરું જો બીમાર પડે તેની સેવા કરવી. એ સારા નાગરિકની જવાબદારી છે. સારા નહીં, હું તો કોઈ બધાની જવાબદારી છે. પણ ગાય જો આંગણામાં ન રહીએ તો આપણે કોઈ દી સુખી ન રહી ગઈ. ગાય આપણે આપણા માટે પાડવાની છે, ગાય સેવા માટે નહીં. ગાય સેવાનું સાધન છે જ નહીં. ગાય આંગણાની કામ થયેલું છે, ઉપયોગની અનન્ય સરિતા છે. આયુર્વેદમાંથી ગાય નીકળી જાય એટલે આયુર્વેદ નકામું થઈ જાય. જેમ ખેતરમાંથી ગાય નીકળી ગઈ તો ખેતર ઝેરીલું થઈ ગયું, એમ યજ્ઞમાંથી ગાય નીકળી જાય તો યજ્ઞ નકામો થઈ જાય. એમ માનવ પરિવારમાંથી ગાય નીકળી જાય તો ગાય નકામી થઈ જાય. ગાયને આપણે આપણા માટે પાળવાની છે, ગાયના હારાહાટું નહીં. આ વિચાર આપણા મગજમાં ખોટો ફિટ થઈ ગયો છે કે ગાયની સેવા કરવી જોઈએ, ગાયની સેવા કરવાથી મોક્ષ મળે, ગાયને એક દી લીલું ખવડાવવાથી પુણ્ય થઈ જાય. તો મારા ઘરમાં 25 વર્ષથી આટાણ 350 ગાયું છે, તો મારા ગઈઠા તો ઘોડા ખેલવતા છે ને સ્વર્ગમાં. હે બાપુ? હે? જો એક ગાયને એક કોરી નીણ ખવડાવવાથી પુણ્ય થતું હોય તો મારી પાસે તો નંદી છે. કેટલા? મારા પ્રાઇવેટ ઘરની વાત કરું છું. મારા ગામની ગૌશાળામાં 400 છે, એ તો જુદા. એમાં તો હું કંઈક લબરૂક જાતો હોય, એમાં કાંઈ બહુ મારો હવે રોલ નથી. પાયો મેં નાખ્યો તો, પણ હવે એમાં કાંઈ મારો રોલ નથી. ગામના જુવાની હલાવે. જો એક ગાયને કોરી નીણ ખવડાવવાથી એટલું પુણ્ય થતું હોય
ખીહેરને દી. તો અમારા ઘરમાં તો હો નંદીને અને 250 ગાયોને કાયમ 3 ટાણા ખાવાનું જડે, નાવાનું જડે, લાડ પ્રેમ હેત ગાયોની વયસમાં હવન થાય. એટલે આપણે ગાય સેવાના અધિકારી નથી અને આપણે ગાયની સેવા કરી છે ને એ આપણા માણસનો વેમ છે. સત્ય તો એ છે કે ગાય મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે પાંડવોને કૌરવોને ગાયનો ભેદ અને ગાયનો મહિમા સમજાવતા કીધું છે કે જેવી ગાયની સ્થિતિ એવી એના માલિકની સ્થિતિ, જેવી એના માલિકની સ્થિતિ એવી સમાજની સ્થિતિ, અને જેવી સમાજની સ્થિતિ એવી રાષ્ટ્રની સ્થિતિ. આ વાત ઝેરમુક્ત ભારતની એટલે કરવાની છે આપણે, અને આ સંકલ્પ ઉપાડવાનો છે. આ યાત્રા એક ક્રાંતિની શરૂઆત છે. આખા વિશ્વને ગુજરાતે અસંખ્ય ક્રાંતિ આપી છે, એમાં એક ક્રાંતિનો ઉમેરો કરવાનો છે. ઝેરમુક્ત ભારત એ સાધારણ વાત નથી. ઝેરમુક્ત ભારત શબ્દનું મૂળ દેશના યુવાન સુધી પહોંચે છે. આપણે કેવું ભારત ઈચ્છીએ છીએ? મહારાણા પ્રતાપનું ભારત, છત્રપતિ શિવાજીનું ભારત, કે જેના નામથી મુગલો એ આવ્યો કરીને મરી ગયા હતા, કે પછી આપણને દબાવીને બીજા ધર્મમાં લઈ લઈએ તો આપણે વયું જવું છે? આ દેશનો યુવાન એટલો સશક્ત અને મજબૂત થવો જોઈએ કે આતંકવાદીનો હાથ કે પગ ખાલી હાથમાં આવે ને તો મયડીને કાઢી નાખે, તો રાષ્ટ્ર બચે. આ તો ઠાલા જોડાઈ ન ઉપાડી શકતા હોય ને પાટલું કુલાથી હેઠા પડ્યા હોય એ દેશ માટે કાંઈ ન કરીએ કે ભાઈ, એ સપના ન જોવા કોઈ દી. રાષ્ટ્રને બચાવવા માટે બળ જોઈએ અને યુવાનોમાં બળ જોઈએ. યુવાનો, આજના નાના બાળકો તમને એમ લાગે મારા બાળકો છે, પણ એ તમારા બાળકો નથી, આવનારા ભારતની સંપત્તિ છે. આપણને એવું લાગે કે મારું છોકરું છે ને, તમારું છોકરું ખાલી નથી, એની ઉપર રાષ્ટ્રનો અધિકાર છે. પેલા દેશનો અધિકાર છે, પછી તમારો અધિકાર છે. એટલે આ યાત્રા એના માટે છે. તમારા કુમળા બાળકો જેને આ પૃથ્વી ઉપર સારું નરસું, ખાવું, પીવું, રહેવું, પહેરવું, ઓઢવું એનું જ્ઞાન નથી, એને તમે 24 કલાક ઝેર ખવડાવો છો. તમે કલ્પના કરો એવો અધિકાર તમને કોણે આપ્યો? એક મા બાપ તરીકે તમારી જવાબદારી હું બાળકોની, એક મા બાપ તરીકે તમારી જવાબદારી બાળકોની તંદુરસ્ત, તેજસ્વી અને પ્રાણવાન અને સંસ્કારી યુવાનોનું નિર્માણ થાય, મા બાપ તરીકે તમારી જવાબદારી. એ સામાન્ય વાત નથી. તમારા ઘરમાં એક છોકરો મોટો થતો હોય તો તમે એને ખાલી છોકરો ન સમજતા, એ આવનારા ભારતનું ભવિષ્ય છે. પણ તમે જન્મથી જ એને એવો બનાવી દો કે બેટા તડકે ન જાતો, તડકો લાગી જાય, બેટા ટાઈટમાં ન જાતો, ટાઈટ લાગી જાય, બેટા વરસાદમાં ન જાતો, પલળી જાય. તમને લાગે છે દેશ માટે કંઈ કરી શકે? જે સમાજ બે ભાઈઓ બાંધતા હોય, બેન ભાઈ બાંધતા હોય, બાપ દીકરો બાંધતા હોય, એ રાષ્ટ્રને કોણ બચાવી શકે? બહુ મોટી ચિંતાનો વિષય છે. આપણને એમ લાગે કે મારો દીકરો ડોક્ટર બની જાય, મારો દીકરો એન્જિનિયર બની જાય, મારો દીકરો સાયન્ટિસ્ટ બની જાય, મારો દીકરો પાયલોટ બની જાય, એટલું ભણાવવું છે. પણ મારો દીકરો ડોક્ટર નહીં બને તો હાલશે, સાયન્ટિસ્ટ નહીં બને તો હાલશે, એન્જિનિયર નહીં બને તો હાલશે, પણ મારો દીકરો ગાયથી જુદો પડી જાય ને એટલે મારા પરિવારનો વિનાશ થઈ જાય. આ ગંભીર ચેતવણી છે અને આખા રાષ્ટ્રએ આના માટે જાગૃત થવાની જરૂર છે. આ સામાન્ય વાત નથી. ખાવા પીવાનું ભૂલી ગયા, પહેરવા ઓઢવાનું ભૂલી ગયા. કાલ મને એક કલાકાર કહેતો તો ટૂંકું 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 થતું જાય. હવે ટૂંકાની એ પરાકાષ્ઠા આવી ગઈ છે. પરિવાર ટૂંકો, કપડાં ટૂંકા, ખાવાનું થોડું, એટલું બટકું ખાઈ ત્યાં ધરાઈ રહીએ. પેલા આપણે હાથી રાખતા ને તો હવારમાં શિરામણમાં 2 જાહેરના રોટલા ને ઘી ઘર દેતા, અને એ ડોહીમાં કહેતા એ 2 જાહેરના રોટલા ને ઘી ઘર ને દહીં ન ખાઈ કે ને એને હાથી ન રાખતા. આ સાચી વાત છે. કદાચ તમને અનુભવ હોય ન હોય, અમારી બાજુ તેવું કરતા. એ એક હાહે 5 ગાડી ટાઈસની ન ભરી શકે, દાબાનું ગાડું ન ભરી શકે. તમે વિચાર કરો, 15 વર્ષના 12 વર્ષના છોકરાઓને તમે ઘીની ચમચી દેખાડો તો મોઢું ફેરવી જાય. ગામમાં 100 છોકરા પૈણે, 100 દીકરીઓ પૈણે, તેમાંથી 98 સંતાન ઉત્પન્ન થવાની દવા લઈએ તો છોકરા થાય.
મારો એક કાર્યક્રમ હતો ઉત્તર પ્રદેશમાં બીજનો નગીના, ત્યાં 1400 જેટલી દીકરીઓ હોસ્ટેલ છે, કોલેજ છે. એ અલકાબેન લાહોટી ઇન્ડોનેશિયા રહે છે, બહુ સંપત્તિવાળા માણસ. એની ભારતમાં નિશાળ્યું છે, એટલે એની નિશાળમાં મારો કાર્યક્રમ હતો. પછી કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે 600-700 દીકરીઓ હતી ને બીજી બધી વહી ગઈ હતી. તો એને મેં પૂછ્યું, મેં કીધું આમાં તો ફૂલ થાળી બનાવતા फुल डिश खाना कौन सी महिला बहन बना सकती है? ऊपर हाथ करो. 700 दीकरीओ मांथी 30 दीकरीओ ऊंचो हाथ कर्यो कि अमे बनावी हकी छे. 700 मांथी 30. आपणो सनातन संस्कृति जेने नारी शक्ति तरीके पूजतुं होय अने जे नारी शक्तिनो प्रथम कर्तव्य छे संतानोनुं निर्माण करवुं. छत्रपति शिवाजी जीजाबाई जेवा माता बने અને છત્રપતિ શિવાજી જેવા સંતાનોનું નિર્માણ થાય એના માટે માએ રેડવું પડે. માએ સંસ્કાર એના પાયામાં ખાતર બનીને ખપી જવું પડે તો શિવાજી જેવો બાળક થાય. પણ જેની માને રાંધતા ન આવડતું હોય અને છોકરું રોવે એટલે મોબાઈલ દઈ દે ને કુરકુરિયું દઈ દે ત્યાં શિવાજી થાય? લાગે થાય એવું? એ કુરકુરિયા ખાઈને પડ્યા રહીએ વાકાવર. આપણા બાળકોનું સિંચન કરવું, બાળકોમાં રાષ્ટ્રભક્તિ કેળવવી, ગાય આધારિત જીવન વ્યવસ્થા. ગાય આપણને એટલું બધું આપે કે જેને આપણે આ જન્મમાં નહીં 1000 જન્મમાં ન પામી હકી ને એટલું ગાય આપે. પણ આપણું ધ્યાન ક્યાં છે? ખાલી દૂધમાં. ક્યાં છે? ખાલી દૂધમાં. તમે મને પાઘડી પહેરાવી, તમારા ગામમાં મારા હાટું ગાડી શણગારી, એ કોનું તેજ છે? ગાયનું. મારા જીવનમાંથી ગાય કાઢી નાખો એટલે આપણને રોડે કોઈ ન બોલાવે. સમજી ગયા? એમાં કાંઈ કહેવા પણ નથી. અહીં બેઠા જેના ખેતરમાં મેં ડોડા શેરા સોયરા છે, શેરડી સોરી છે ને એ આવ્યા સાહેબ અહીંયા. સમજી ગયા? એટલે ગાય એટલું બધું જીવતું દેવાલય છે કે માણસ એને એક જન્મમાં નહીં પણ 1000 જન્મમાં ન પામી શકે એટલું દેવત્વ ગાયમાં છે. તમે વિચાર કરો, મેં દિવાળી પહેલાં 17 રાજ્યના મુખ્યમંત્રીને મળ્યો, રાજ્યપાલને મળ્યો, રાજ્યના શ્રેષ્ઠ નાગરિકોને મળ્યો. જર્મનની સરકારે મારો ખર્ચો ઉપાડ્યો. કાયમી દિવસમાં 3 પ્લેન ફરવાના, આખી વ્યવસ્થા VVIPની સરકાર આપે. આવું કોણ આપે? ગાય સિવાય કોઈ ન આપી શકે. ભગવાન શ્રી કૃષ્ણ જેવા એક દેવતાનું, જો જગતગુરુ જેવા દેવતાનું નિર્માણ ગાય કરી શકતી હોય તો બસ ખાલી આપણા ભાવમાં ફેર કરવાની જરૂર છે. પરિવારને ગોમય બનાવવાની જરૂર છે. ખરેખર જો આપણે એવું ઈચ્છતા હોય કે મારો પરિવાર તેજસ્વી, પ્રાણવાન, મેઘાવી, યશસ્વી, બલશાળી બને તો ગાય જ કરી શકે. ગાયનું દૂધ એક એવું વૈજ્ઞાનિક તત્વ છે અને આયુર્વેદમાં રસાયણ કીધું છે. ગાયના દૂધમાં સેરિબ્રુસોન હોય. માણસના મગજને ચાલવા માટે રોજ એવરી ડે 20 ppm 0.0 ppm સેરિબ્રુસોન જોઈ. આ દુનિયાની કોઈ ખનિજ સંપત્તિમાં નથી, કોઈ ઔષધિમાં નથી, કોઈ વૃક્ષમાં નથી, માત્ર ગાયના દૂધમાં છે. માણસના શરીરના હોર્મોન્સને બેલેન્સ કરવા માટે બીટા કેરોટીન આ માત્ર ગાયના દૂધમાં જ છે, દુનિયાની કોઈ ખનિજ સંપત્તિમાં નથી. બીટા કેરોટીન માણસને મળતું બંધ થઈ જાય એટલે PCOD ને સ્પર્મ કાઉન્ટ ડાઉન થઈ જાય અને હોર્મોન્સ એના અનબેલેન્સ થઈ જાય એટલે માણસની સંતતિ નાશ પામી જાય શરીરમાંથી. આપણને કોઈને મારવા નહીં પડે. 20 વર્ષ પછી આપણી આઈથે જ મરી જવું. થોડા ઘણા માવા મારી નાખીએ અને થોડું ઘણું ખાવાનું મારી નાખીએ. સતત ડુપ્લિકેટ ખાવાનું, સતત નકલી ખાવાનું. આનો મતલબ શું થાય? આપણે કાં તો આપણે રસ્તો ભૂલ્યા છે, કાં તો આપણે મન ઉપર કંટ્રોલ નથી, અને કાં આપણે કોઈ એવા ષડયંત્રનો શિકાર બન્યા છે કે જે આપણને નાશ કરવા માગે છે. કોઈનું નામ નથી દેવું. એવી શોષણિક કંપનીઓ આપણું 35માં દૂધ લઈ જાય અને એની 45માં સાઈસ વેચે ને આપણે હસતા હસતા પીતા હોય. આ દેશને કોઈ બચાવી શકે ખરું એવું લાગે તમને? આપણું દૂધ, આપણા ગામનું દૂધ આપણે 35માં આપી દઈએ ને, અને એ જ કંપનીની સાઈઝ 8 દી જૂની આપણા ગામમાં 45ની વેચાતી હોય. 35નું લીટર દૂધ આપીને 30ની લીટર સાઈઝ લઈ. તમને લાગે છે આ સમાજને કોઈ બચાવી શકે?
આપણે કેટલા બધા વિસ્મૃતિમાં વહી ગયા. આપણું બળ, કૌશલ્ય, જ્ઞાન, આપણી સમજણ આને બધાને ફેંકી દીધી આપણે, અને ખાલી સટ્ટા મટારા થઈને ફરવા માંડ્યા, અને આપણને એમ લાગે કે આપણે વિકસિત થઈ ગયા. આને વિકસિત ન કહેવાય. આનો ક્યારેક બેહીન ગ્રામરમાં હિસાબ કાઢજો, આ સમાજને શું કહેવાય. તમને કહું તો કડવું લાગે, મૂર્ખ સમાજ કહેવાય. કારણ કે તમારી વસ્તુ 35માં કોક લઈ જાય અને એમાંથી ફેટ કાઢી લે, અને પાછી એની વસ્તુ તમને 45માં ધાબડે, અને તોય તમે એમ કહો કે અમે વિકસિત છીએ, તો તમને ભ્રમ છે વિકસિતનો. સત્ય એ છે, અને આ સત્ય સ્વીકારવું પડશે. હમણાં સુરતમાંથી 150 કરોડનું ડુપ્લિકેટ ઘી પકડાનું, અમારા ગોમટામાંથી 1.5 કરોડનું ડુપ્લિકેટ ઘી પકડાનું, રાજકોટમાંથી ડુપ્લિકેટ 1500 કિલો પનીર એક દુકાનમાંથી પકડાનું. તો નહીં પકડાતું હોય એવું કેટલું હાલતું હોય છે. અને તોય આપણે હોટલમાં જઈને પાલક પનીર, પનીર બટર આવવા દેજે, હે કાજુ પનીર. એટલે ક્યાંક આપણે વિચારવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. આ યાત્રા એના માટે છે. આ યાત્રા તમારા ગામમાં દાન માગવા નથી આવી. આ યાત્રાના નામે અમે તમારા ગામમાં એક ભીખ માગવા આવ્યા છીએ. ભગવાને તમને સંપત્તિ દીધી હોય, ભગવાને તમને સમજણ દીધી હોય અને સુખ દીધું હોય, તો એક ખેતરનો ટુકડો 10 ફૂટ બાય 20 ફૂટનો, 10 ફૂટ બાય 40 ફૂટનો, 10 ફૂટ બાય 100 ફૂટનો, જેનું જેવડું ખેતર હોય એવો એક ટુકડો એવો નક્કી કરો. તમે પ્રતિજ્ઞા લ્યો તમારા ઈષ્ટદેવની, તમારા ગુરુદેવની સાક્ષીએ કે અમે આમાં કોઈ દી ઝેર નહીં નાખી, કોઈ દી કેમિકલ નહીં નાખી, અને એમાં થયેલા શાકભાજી, એમાં થયેલા અનાજ કઠોળ તમારા પરિવારને ખવડાવશું. તમને આ વાત નાની લાગે, પણ આવા એક એક પરિવાર સંકલ્પ લઈ લે ને એટલે આખો દેશ ઝેર મુક્ત થઈ જાય. આપણને એમ લાગે કે આ બહુ અઘરું કામ છે, પણ તમારે પાડોશીનું નથી વિચારવાનું, તમારે તમારા ઘરનું, તમારા પરિવારનું વિચારવાનું, તમારા બાળકોનું. મને ખબર છે આજ તમે મને ભિક્ષામાં નહીં આપો આ વાત, પણ તમે રાતે હુતા હુતા વિચારજો. મારી વાત જો તમને યોગ્ય લાગે, તમારા હૃદયને, તમારા આત્માને પૂછજો. મારી વાત તમને યોગ્ય લાગે તો આજ નહીં પણ 6 મહિનામાં તમે અમલ કરજો, અને આનાથી તમારા ઘર પરિવારમાં એટલું બધું તેજ આવશે, એટલું બધું તેજ આવશે, તમારી એટલી બધી પ્રતિભા ખુલશે કે તમે કલ્પનાય ન કરી હોય, તમે આ જન્મમાં વિચારી ન શકો. એટલું બળ મળે તમને ગાય આધારિત ખેતીના આહાર ખાવાથી. તમને લાગે સામાન્ય વાત, પણ ગાયના ગોબરને આપણે કાયમી ખેતરમાં નાખીને એમ કહેતા ગાયનું છાણ નાખીએ એટલે બહુ સારું થાય, બહુ સારું થાય. ગાયના છાણની અંદર યુમિક એસિડ છે, ગાયના છાણની અંદર ફોલિક એસિડ છે, ગાયના છાણની અંદર લિગ્નાઇન છે, ગાયના છાણની અંદર હેમિસેલ્યુલેસ છે, ગાયના છાણની અંદર મોનોસેલ્યુલેસ છે, ગાયના છાણની અંદર નેનોસેલ્યુલેસ છે. અને આના વૈજ્ઞાનિક પ્રમાણપત્રો હું આપી શકું એટલું આનું એનાલિસિસ છે. આ તો મેં તમને સામાન્ય વાત કરી. ગાયને 1 ગ્રામ ગાયના ગોબરમાં 300 કરોડ માઇક્રોસ છે. મરી ગયેલી જમીનને ફરીથી જીવંત કરવાની ગાયના છાણમાં તાકાત છે. ગાયનું ગોમૂત્ર આપણને લાગતું હોય ગોમૂત્ર એટલે સાધારણ. ગોમૂત્ર આ બ્રહ્માંડની દિવ્ય ઔષધિ છે. એટલે આપણા કોઈ પણ કાર્યમાં ગોમૂત્ર છાંટો તમે જે જગ્યાએ, એ જગ્યાએથી તમામ પ્રકારના વિષાણુ ને જીવાણુ નાશ થઈ જાય અને જગ્યા પવિત્ર થઈ જાય. પવિત્રતાની સાથે જોડવી, પણ મૂળમાં એને સાયન્સની ભાષામાં બોલો તો શુદ્ધ થઈ જાય. ગાયના ગોમૂત્રની અંદર કોપર, એમોનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, ફોસ્ફરસ, મેગ્નાઇઝ, મેગ્નેશિયમ, આયરન, ઝીંક, કેલ્શિયમ, સલ્ફર, પોટાશ, એમોનિયમ, આવા 5100 એલિમેન્ટ છે ગાયના ગોમૂત્રમાં. એટલે આપણે ડેડ બોડી પાથરવી હોય, ડેડ બોડી હોવારવી હોય, ત્યાં ગોમૂત્ર છાંટી દો તો કોઈ પણ પ્રકારના વાયરસ જીવી ન શકે. આપણે સલ્ફર દુકાનેથી લઈ આવીને પાઈ છીએ ખેતરમાં, 0.60% ગોમૂત્રમાં સલ્ફર છે. આપણે પોટાશ દુકાનેથી લઈ આવીને પાઈ છીએ, ગોમૂત્રમાં 0.8% પોટાશ છે. આ જમીનને શક્તિશાળી બનાવે. તમે ખાલી એના આહાર ખાઓ ને, 1 વર્ષમાં તમારા જીવનમાં અને તમારા પરિવારમાં ફેર ન પડે ને, તો હું આખી જિંદગી તમારા જોડા સાફ કરું. એટલી એમાં દિવ્યતા છે. એટલે
અમે તમારા ગામમાં એક નાનકડી ભીખ માગવા આવ્યા છે અને એ ભિક્ષા મને તમે આજ નહીં તો 6 મહિનામાં આપશો એવી આશા છે. અને એ ભિક્ષા એવી છે કે તમારા પરિવારને તેજસ્વી, ઉર્જામય, ઓજવંતો, વીર્યવાન, બલવાન, બુદ્ધિવાન બનાવવો હોય તો ગાયના ચરણે ગયા વિના છૂટકો જ નથી. જો માંસાહારથી માણસ મજબૂત થતો હોય તો મીંદડો હાથી જેવો હોવો જોઈએ અને હાથી મીંદડો જેવો હોવો જોઈએ, કારણ કે હાથી કોઈ દી માંસાહાર નથી કરતો અને મીંદડો માંસાહાર જ કરે છે. 90%, 10% કોઈને રોટલી ખાતો હોય તો મીંદડો હાથી જેવો થઈ જવો જોઈએ ને. એટલે સૌથી પહેલું પરિવારનું સુખ, સાત્વિક આહાર અને આ ઝેરમુક્ત ભારત યાત્રા, બધા કેવા આમ ઇમોશનલ થઈ ગયા. પણ આજ રાત્રે તમે વિચારજો, મેં કીધું એમાં કે જો આપણા ઘરમાં, ભગવાન કરે કોઈના ઘરમાં કેન્સર ન થાય, પણ જો આપણા ઘરમાં ભૂલથી આવું થાય તો કોઈની પાસે જવાય. મારા એક ભાઈબંધ હતા, નામ નહીં દઉં, જેતપુરના છે, એની પાસે 600 વીઘા જમીન છે, 3-4 પેટ્રોલ પંપ હતા, 19 વર્ષનો દીકરો હતો, ગયા વર્ષે લગ્ન થયા હતા. એના એ દીકરાના ઘરના પ્રેગ્નેન્ટ હતા અને એ દીકરાને મોઢાનું, ગળાનું કેન્સર થયું હતું. ખાલી 45 દિવસની કેન્સરની યાત્રામાં એ દીકરો ગુજરી ગયો. એ ભાઈ મારા પાસે આવ્યા હતા કે તમારી પાસે એક ટ્રેક્ટરની લારી ભરીને રૂપિયા મોકલી દો, મારો છોકરો હાજો થઈ જાવ. પૈસાનું શું આવે ભલામણ? પૈસેથી માણસને કિડની પતી જાય, લીવર પતી જાય, ફેફસા પતી જાય, આંખો પતી જાય, બીજી વાર મળે. લાલજીભાઈ ગુજરી ગયા અમારે સુરતવાળા, એની પાસે કાંઈ કમીનો નહોતો પૈસા. 49 વર્ષની ઉંમરે એણે એટલું મોટું કામ કર્યું ગાય આધારિત ખેતીનું કે એણે આખા વિશ્વમાં ગાય આધારિત ખેતીનો સંદેશ આપ્યો. પોતે પોતાના શરીરને ન બચાવી શક્યા, પણ આગળનું શરીરમાં ઝેર પડેલું હોય અને અમુક બીમારી કર્મોની હોય, પણ આપણે આપણા ઘરને કેમ સુરક્ષિત રાખવું, આતંકવાદીઓથી સુરક્ષિત રાખવા માટે આપણા સૈનિકો સીમાડા ઉપર કામ કરે છે અને આપણે આપણા ઘરમાં જો છોકરાઓને સુરક્ષિત ન રાખી શકીએ તો મને એવું લાગે છે કે આપણે મહાપાપનું કામ કરી છીએ. અને આજ અમારી યાત્રા કુકસવાડામાં આવી, તમે બધાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, ભાઈઓ બહેનો બધા સ્ટોલવાળા અહીંયા આવ્યા. એ જીવનનો એક ઐતિહાસિક ઘટના હતી અને અમને તમારા ગામમાં નાચવાનો અવસર મળ્યો, તમારા ગામના રોડ ઉપર. એ અમારા જીવનનું સૌભાગ્ય હતું અને ભગવાન કરે બીજી વાર જીવતા હોય ને આવા પ્રસંગમાં મળીએ તમારા ગામમાં. આ તકે અમારા સંતો જંગવડ મુકામેથી ડાયરેક્ટ પ્રયાગરાજથી આવ્યા અને એમના હૃદયનો એવો ભાવ હતો કે ત્રિલોકનાથ બાપુએ જે માળા પહેરી હતી ને 35 વર્ષ, એ માળા એણે મને દાનમાં આપી દીધી, મને ભેટમાં આપી દીધી. આવા સંતોના હૃદય છે આ ધરતી ઉપર. આજે પણ એવા સંતો જીવે છે કે જે રાષ્ટ્ર માટે, જે ગૌ માતા માટે પોતાનું સર્વસ્વ, બાપુએ પૈસાની ખેંચ હતી તે એકવાર બોલેરો વેચી દીધો, એને ફરવાની ગાડી, અને એની નીણ લઈને ગાયું ખવારી. ગાયું એની એવી હાચવે છે, એવી હાચવે છે કે તમે સીટીઓ ભરો તો લોહી નીકળે. એટલે આજે આ ધરતીમાં આવા સંતો બિરાજે છે અને આવા સંતોના આશીર્વાદથી જ આપણા યાત્રા હાલે છે. આ યાત્રામાં પણ એવા લોકો છે કે જેનું કોઈ દી નામ બોલાતું નથી મંચ ઉપરથી, જેને કોઈ દી સ્ટેજ ઉપર બોલાવાતા નથી, અને છતાંય સતત કાર્યમાં હોય. એ રાત્રે ક્યારે હુવે ને ક્યારે ઉઠે એની મને ખબર નથી. મારા કરતાંય એનું વધારે અમૂલ્ય યોગદાન છે. આ યાત્રાનો યશ એમને જાય છે અને એવા લોકોના કારણે આ યાત્રા એકદમ સરસ રીતે ચાલી રહી છે, કોઈ પણ પ્રકારની દુવિધા વગર. અમારો બાબુ નિલેશભાઈ એ તો રાતનાય હોતા નથી, મને હુવરાવીને પછી એ હુવે ને પાછા હવારે પાછા મારી મોર તૈયાર હોય. એટલે આવા સમર્પિત લોકોથી આ યાત્રા હાલે છે. આ યાત્રાના કોઈ કાર્યકર્તા દ્વારા તમારા ગામમાં, તમારા વ્યવહારમાં ક્યાંય ઠેસ આવી હોય, કોઈના મનથી, કર્મથી, વચનથી દિલ દુભાણું હોય તો એના માટે હું આપની 2 હાથ જોડીને માફી માગું છું. એના વતી હું માફી માગું છું. આ તો ગાંડા બનીને નીકળ્યા છે એટલે ગાંડા ગણીને માફ કરી દેજો, કારણ કે ગાંડાનું કોઈ ખોટું ન લગાડે.
અને ઓલું ભજન છે ને, ગાંડાની વણઝાર, આ તો ગાંડાની વણઝાર. એટલે અમે ગાંડા બનીને એટલે નીકળ્યા છે. ક્યાંક અમારાથી કાંઈ ભૂલ થાય તો કોઈને ખોટું ન લાગે. અને અમને ખબર નથી કે આને કોણ હકાલે છે. દાદા સોમનાથ હકાલે આ કાર્યને. અમારી પાસે કાંઈ હિસાબ નથી, કોઈની પાસે નોટ નથી. તમે જોઈ લીજો, કોઈ કાર્યકર્તા પાસે લખવાની નોટ નથી. અમારું કામય અમે નથી લખતા કાલ કોણ આયોજન કરવાનું છે. એ ઓટોમેટિક ગોઠવાતું જાય છે. એટલે ગામો ગામ 2000-3000 માણા આવે. પરગામના પાદરમાં 3000 માણા આવડા નેતુડિયું બસું મૂકે ને તોય નથી થતા. ખબર છે? હે, પપુડિયું વગાડી વગાડીને થાકી જાય. હે, અને તોય એટલે આ એક સમયની માંગ છે. અને સમય સમાજની અંદર એક મોટી ચેતના, કોઈ ચેતના કામ કરી રહી છે. આપણે વાત કરીએ તો 2 મહિના ખૂટે નહીં. ગાયના ઘી ઉપર, ગાયના દૂધ ઉપર, ગાયના ગૌમૂત્ર ઉપર, પંચગવ્ય ઉપર. અમારે એક બાપુ આવ્યા છે સોંદરડાથી. બાપુ આવો, ક્યાંય ગયા? શેક વયા ગયા. રઘુબા બેનબા ક્યાં છે? એને એવો સંકલ્પ લીધો છે કે આજ પછી અમે કોઈ દી અમારા ખેતરમાં કોઈ કેમિકલ નહીં વાપરીએ. એકવાર તાલીઓથી વધાવો. અને આવા લોકો, આવા પુરુષો આ યાત્રાની સફળતા છે. બેન કરતા હોય તો ભાઈનો વિરોધ હોય, ભાઈ કરતા હોય તો બેનનો વિરોધ હોય. પણ આ તો એવી જોડી છે કે જેને ભગવાને નિર્માણ કરી છે. અને જેથી અમે આ યાત્રાની વાત લઈને પહેલી વખત ગયા અને એ હોટલે ઊભા રહ્યા 8 ગઠ્યો અને સીધા જ બાપુ મળ્યા. અરે એ કે આવો આવો, અને જમાવી ભાઈ. પછી તો એની વાત જ જવા દો. પછી ત્યારથી આજ સુધી મોટરસાઇકલ લઈને આવે છે બેનને વાહે બેહારીને. તમે વિચાર તો કરો. અને રાત્રે 1 વાગે પાછા જાય કેશોદ, કાયમ ઠેકાણે. એટલે આજ એમને હું વિનંતી કરું કે એમની પ્રતિજ્ઞા માયકના માધ્યમથી તમારી સામે થોડુંક સહન કરજો. મારા વતી ઊભા ન થતા મહેરબાની કરજો. આ તો યુગ પુરુષ કહેવાય અને ઈશ્વરની ચેતના કહેવાય. એના હૃદયમાં ભગવાન બેહીને બોલાવે છે. અને હું તો એમ કહું છું કે તમે વિચારજો, તમારા બાળકો માટે તમારે કરવાનું, મારા માટે નહીં. હું કોઈ દી તમારા ઘી જમવા નથી આવવાનો, કે ઘી માગવા નથી આવવાનો, કે રોટલો માગવા નથી આવવાનો. પણ તમારા બાળકો માટે તમારે કરવાનો છે. આવો બાપુ, આવો. જય ગૌ માતા. હું ઘનશ્યામસિંહ રાયજાદા, ગામ સોંદડા. હું આજથી સંકલ્પ કરું છું કે હું મારી 1 વીઘા જમીનમાં ઝેર મુક્ત ખેતી કરીશ અને મારા ફેમિલી પૂરતું ખાવાનું ઝેર મુક્ત કરીશ. અને ખેતીનું અને ગાયનું તમામ કામ હું જાતે કરીશ. ક્યારેય પણ બીજા પાસે કામ નહીં કરાવું. અને રમેશભાઈ સાથે છેલ્લા 2 મહિનાથી આ અભિયાનમાં અમે જોડાણા છીએ. હજી આપણે ઝેરમુક્ત ખોરાક ખાઈએ અને ગાયું ન રાખીએ તો આ અભિયાનમાં જોડાવાનો કોઈ મતલબ નથી. એ માટે અમે આજથી સંકલ્પ કરીએ છીએ કે આજથી અમારા ઘરમાં ઝેરમુક્ત આહાર આવશે. જય ગૌ માતા. જય ગૌ માતા. મિત્રો, હું હર્ષવર્ધન સિરાઈજાદા. હું આજથી સંકલ્પ કરું છું કે હું બહારનું પડીકા કે ચોકલેટ હું ખાઈશ નહીં અને મોબાઈલ નહીં વાપરું. ખાલી સ્કૂલના લેસન પૂરતો ઉપયોગ કરીશ અને ગાયનું દૂધ, ઘી, માખણ જ ખાઈશ. હું નાનો હતો ત્યારે બીમાર બહુ જ રહેતો, ત્યારે મને મારી માતા એ જ બચાવ્યો છે. જય ગૌ માતા. જય ગૌ માતા. હું મીનાક્ષીબા રાયજાદા, ગામ સોંદેડા. આ અભિયાનથી હું સંકલ્પ કરું છું કે હું જીવીશ ત્યાં સુધી ગાય માતા રાખીશ અને ગાય દોવાનું, વાસીદું કરવાનું, ગાયનું તમામ કામ હું ખુદ કરીશ. અત્યારે પણ કરું છું, આગળ પણ કરતા રહીશું. અને મારા ઘરે આજથી ઝેરમુક્ત ખોરાક જ બનાવીશ. આજથી હું આજીવન સંકલ્પ કરું છું. હું બીજા બહેનોને પણ વિનંતી કરું છું કે તમે પણ તમારા બાળકોને ઝેરમુક્ત ખોરાક આપો. જય ગૌ માતા. બોલો ગૌ માતા કી જય. મિત્રો, આવા પરિવાર આ રાષ્ટ્રની સંપત્તિ છે. અને આ એમનું ખાલી વિડીયો નથી, પણ આ એક વિચાર છે, ક્રાંતિનો વિચાર છે. અને આ વિચાર ઘર ઘર સુધી પહોંચે. આ એક છત્રાણીનો સંકલ્પ છે, સામાન્ય ન હોય. છત્રાણીના સંકલ્પ જે કહેવાય કે જોહરમાં તમે રાજસ્થાનની વાત સાંભળેલી છે કે 150 છત્રાણીઓ એક સાથે જોહર કરતી હોય. એ વાતને આપણે યાદ કરવી પડે. અને એ વાતને એટલે યાદ કરવી પડે કે
એનો વિચાર એણે એવો પ્રગટ કર્યો છે કે એ રાષ્ટ્રને વિચાર આપવાની વાત છે. એના ઘરની વાત તો આપણને સામાન્ય લાગે કે ભાઈ એના બાળક માટે કરે છે, એના બાળક માટે નહીં. તમને તમારા ધ્યાનમાં કોઈ એવા છે રાજપૂત છત્રીના દીકરી હોય ને ગાય દોવા જતા હોય સાસરે ગયા પછી? આ બેનને મેં ગાય દોતા જોયા છે. એ ધારે તો એક માણસ રાખીએ કે વાડીમાં, એમાં કઈ બહુ મોટી વાત નથી, પણ એની આત્મિક લાગણી એવી ગાય સાથે છે કે મારે જ ગાય દોવી છે, મારે જ વાસીદું કરવું છે. 4-5 ગાયું છે, 4-5 ગાયનું કામ કોઈ આપણી બાયું નથી કરતી. કેટલા જણાની બાયું વાહીદું કરે છે? ઉસો હાથ કરે. ખોટું બોલતા નહીં હો, ફોન કરીશ હું કાલ, ફાકા મારતા નહીં, હલવાઈ જાઓ પછી કાલ. એટલે આવા લોકોને તાલીઓથી વધાવી અને એ બહેનોને મારા હૃદયથી વંદન કે જેની જે બહેનો ગાયનું છાણ વાસીદું કરતા હોય એને લાખ લાખ વંદન.